જય શ્રી કૃષ્ણ, જય માતાજીને. અમે લાવ્યા છીએ ઉનાળુ વાલણનું શાક. આજે બહુ જ સરસ મજાનું આપણે ઉનાળી વાલણનું શાક બનાવવાનું છે. તમે જોઈ શકો છો અમે આવી રીતના વાલણ બધી કટ કરવાની છે. આ શાકના અંદર લીલા મરચાં, લસણ ને બહુ સરસ મજાનું સિમ્પલ ને ઘરના મસાલાથી બનશે. બહુ ટેસ્ટી શાક. રોટલી બધા જોડે સરસ લાગશે. આવી રીતના દાણા પણ કાઢું છું અને પાન કૂણા હોય તો લેવાના, કડક હોય તો નહીં લેવાના. બધી જ વાલર આપણે આવી રીતે પહેલાં સમારી અને રેડી કરી દઈશું. પછી આપણે સરસ મજાની સબ્જી બનાવીશું. વાલર બધી સમારી અને સરસ મજાની રેડી કરી લીધી છે. બે ગાંઠિયા લસણ લીધું છે. શાકના અંદર લસણ વધારે આવે એટલે 2 ગાંઠિયા લસણ લીધું છે. 1 ચમચી જીરું છે. 1 આદુનો ટુકડો છે. 5 નંગ જેટલા તીખા મરચાં છે, ધાણા છે. આની આપણે એક વાટી અને પેસ્ટ બનાવવાની છે. અને આ લસણ હું વઘારમાં નાખી બીજા જે મસાલા કરું એ આગળ હું તમને બતાવું છું. હું આવી રીતના મિક્સરના નાના જારના અંદર પીસી લઉં છું. તમે વાટીને પણ લઈ શકો છો. ખાંડનીના અંદર પીસી અને રેડી કરી દઈશ. વાલર કુકરમાં નાખ્યું છે. થોડું પાણી નાખી દઈશું અને 2 સીટી મારી દઈશું. વાલર સરસ બફાઈ રેડી થઈ ગઈ છે. લોયાના અંદર તેલ ગરમ મૂક્યું છે 2 ચમચા. 1/2 ચમચી જીરું, 1/2 ચમચી અજમો અને 2 લાલ મરચાં, 2 લીલા મરચાં અને સાથે લસણ નાખું છું. લસણ, મરચાં, ધાણા અને જીરું આપણે મિક્સરના જારના અંદર ક્રશ કર્યું છે એ નાખું છું. એક ચમચી લાલ મરચું, 1 ચમચી અને હળદર. સરસ મજાનું મરચું તેલના અંદર શેકાઈ ગયું છે. હવે આપણે આ વાલર નાખી દેવાનું છે. સરસ મજાનું મિક્સ કરી જશે. પાંચ મિનિટ સુધી આને ચડવા દેશું. મિત્રો તમે જોઈ શકો શાક બહુ સરસ મજાનું થઈ ગયું છે. અમારા ઘરે એવું મસાલેદાર શાક બનાવીએ છીએ. હવે મકાઈના રોટલા જોડે ખાવાનું છે એટલે ગેસ બંધ કરી દઉં છું. આ શાક આપણે આવી રીતના એક બાઉલના અંદર લેશું. આ શાક મકાઈના રોટલા જોડે, બાજરીના રોટલા જોડે બહુ સરસ લાગે છે. ભાખરી હોય તો પણ ચાલે. શાક તો મેં ઘણું બધું બનાવ્યું છે પણ એક બાઉલ ભરીને આપણે વિડીયો સજાવવા માટે સર્વ કરું છું. મિત્રો શાક તો સરસ મજાનું થઈ ગયું છે. હું એક લીમડાની પાન લઉં છું, એથી હું સબ્જી સજાવું છું. મિત્રો મારું શાક બહુ જ મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. આથણાને ટક્કર મારે એવું સરસ મજાનું સબ્જી આપણી રેડી થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ સિમ્પલ મસાલાથી બનાવ્યું છે, ઘરના મસાલાથી. ટેસ્ટી છે, બહુ સરસ મજાનું છે. મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો મને એક લાઈક કરજો, દોસ્તોની અંદર શેર કરજો. કાલે આવી નવી રેસીપી સાથે. ઓકે, બાય બાય.